તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ડિપ્લોમા મેથેમેટિક્સ 1 ની સિરીઝ આપણે ચલાવી રહ્યા છીએ. એમાં આપણે લાસ્ટ સેશનમાં લોગેરિધમ કવર કર્યું હતું. આજે ફંક્શન ચેપ્ટર કવર કરીએ છીએ, વિધેય ગુજરાતીમાં કહેવાય એને. બરાબર છે? પ્રથમ ચેપ્ટર આપણું ફર્સ્ટ ચેપ્ટર જે છે એના 3 પાર્ટ છે. એમાંનું સેકન્ડ છે ફંક્શન. આપણે ફંક્શન ટોટલ 3 અને 4, 4 માર્ક, સેમ લોગેરિધમ 4 માર્ક, ફંક્શન 4 માર્ક. તો આ સેશન 4 માર્કનો રહેશે. કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, જે 5 થી 7 ટાઈપના ક્વેશ્ચન કહું એ ટાઈપના રિપીટેડલી કર્યા રાખશો તો લગભગ તમને ક્વેશ્ચન એક્ઝામમાં આવડી જશે. એનાથી વધારે કરવાની જરૂર નહીં પડે. ક્લિયર આટલી વસ્તુ? તો તમે એમસીક્યુ બી સોલ્વ કરી નાખશો અને ક્વેશ્ચન બી સોલ્વ થઈ જશે. તો એક સેશન તમારો 4 માર્કનો કમ્પ્લીટ બની જશે. બન્યા રહો, આપણે બનાવતા જઈએ કેવી રીતે ક્વેશ્ચન થશે. ચલો અહીંયા 1 બાય 1 સ્ટાર્ટ કરું છું. ફંક્શન ચેપ્ટર છે આપણું. ક્લિયર? એ ટોપિક બી એટલા માટે લખ્યો છે કે સેકન્ડ પાર્ટ છે એટલા માટે. હવે હું ક્વેશ્ચનથી આને થોડું જતા પહેલા થોડુંક તમને બેઝિક હિન્ટ આપી દઉં કે ફંક્શન એટલે એફ ઓફ એક્સ. આ ફંક્શન કહેવાય, ફંક્શન ઓફ એક્સ. એટલે એક્સના ટર્મના કોઈ બી ક્વેશ્ચન એને એફ ઓફ એક્સ લઈ શકે. લાઈક હું અહીંયા એક્સ સ્ક્વેર કહું તો એ ફંક્શન જ છે. ઓકે, અહીંયા હું એક્સ પ્લસ 1 લઉં તો એ બી ફંક્શન છે. 1/x લઉં તો એ બી ફંક્શન છે. તો આ બધા ફંક્શન કહેવાય એફ ઓફ એક્સ. હવે મારે જો કોઈ પણ વસ્તુ પુટ ઓન કરવી હોય, લાઈક મારી પાસે એફ ઓફ એક્સ છે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર છે, આ મારી પાસે ગીવન છે, આ મારી પાસે નવો ક્વેશ્ચન છે. અને અગર મને એફ ઓફ 2 ફાઇન્ડ કરવાનું કે તો મારે એક્સની જગ્યાએ જસ્ટ 2 પુટ કરવાના હોય, દેટ ઇઝ 2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4. અહીંયા એક્સ જગ્યાએ 2 મૂકી દેવાનો હોય. દેટ્સ ઇટ, સિમ્પલ. ક્લિયર? વન્સ મોર હજુ એક ક્વેશ્ચન સાથે લઈ લો કે અગર મારી પાસે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 1 છે અને મને એવું પૂછે કે 1/x ફાઇન્ડ કરો, તો એક્સની જગ્યાએ મારે 1/x મૂકી દેવાનું. તો આ ફંક્શન જે મારું છે એક્સ પ્લસ 1, એમાં એક્સની જગ્યાએ 1/x મૂકી દો. ચલો એલસીએમમાં હું એક્સ જ લઉં છું, અહીંયા એક્સ જ છે, આ એક્સ જાય સામે, આ એલસીએમ તમને કાઢતા આવડવું જોઈએ. તો 1+x/x, ધીસ ઇઝ યોર આન્સર. આ રીતે ફ્રેક્શનલ નહીં રાખવાનું, એલસીએમ આખાનું લઈને ટોટલ ડિનોમિનેટર 1 આપી દેવાનો. તો એક્સ સામે ગુણાય એક્સ પ્લસ 1/x. આ રીતે તમારે કરવાનું છે, બીજું કશું વિચારવાનું નથી. બરાબર છે? તો આ બેઝિક્સ ઓફ ફંક્શન, આ રીતે તમારે એને ટ્રીટ કરવાનું છે. ચલો હું 1 બાય 1 ક્વેશ્ચન સાથે તમને લઉં છું કે ભાઈ કેવા ક્વેશ્ચન હોય અને કેવી રીતે ડીલ કરીએ. લાઈક જો એક સિમ્પલ ક્વેશ્ચન છે અહીંયા, જોજો અહીંયા કે એફ ઓફ એક્સ તમને આપેલા છે e⁻x, આ ગીવન છે તમને. ક્લિયર? તો હું એક ચેક કરી લઉં કે ભાઈ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ e⁻x મને આપેલા છે. બરાબર છે? હવે મારે કોની જો મારી પાસે પ્રૂવ ધેટ, અહીંયા પ્રૂવ કરવાનું કીધું છે. પહેલો ક્વેશ્ચન છે એફ ઓફ એક્સ પ્લસ વાય બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ વાય, અને બીજો ક્વેશ્ચન છે એફ ઓફ એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ અપોન એફ ઓફ વાય. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતના 3 ક્વેશ્ચન તમારી પાસે બન્યા છે, 2 ક્વેશ્ચન બન્યા છે. ડન? ચલો હવે આને આપણે કેવી રીતે સેટલ કરીએ આપણે? તો એક્સની જગ્યાએ જો અમારે એક્સ પ્લસ વાય જોઈએ છે, એના જવાબમાં એક્સ અને વાય બંને જોઈએ છે. તો આ ત્રણેય કોમ્બો મારે જોઈએ છે. તો હું જો એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ e⁻x હોય તો એફ ઓફ વાય બરાબર શું લખાય? e⁻y. હમણાં જ વાત થઈ કે એક્સની જગ્યાએ વાય પુટ કરી દો તો e⁻x નું e⁻y થઈ જાય. સિમ્પલ. ચલો હવે હું એક કામ કરું, આમે ખાલી એક રો મટીરિયલ તૈયાર કરી દીધું મેં. તો LHS કરીને ચાલુ કરો પહેલા ક્વેશ્ચન માટે. તો LHS ઇક્વલ ટુ RHS. તો LHS ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ વાય. મતલબ એફમાં એક્સ પ્લસ વાય મૂકવાનું. એફમાં મૂકવાનું કે એફ મારું આ છે એફ ઓફ એક્સ, એમાં અહીંયા એક્સ છે ને, એક્સની જગ્યાએ મારે આખું મૂકવાનું એક્સ પ્લસ વાય. એક્સ ક્યાં છે? અહીંયા પાવરમાં છે. તો એક્સ પ્લસ વાય ક્યાં મૂકવાનું? પાવરમાં મૂકવાનું. દેટ ઇઝ e⁻x પ્લસ વાય. આવું લખી શકીએ આપણે. બરાબર? e⁻x ની જગ્યાએ e⁻x પ્લસ વાય. હવે પાવર એડ હોય તો બે છૂટા પડે, આ રૂલ્સ આપણને ખબર હોવો જોઈએ. e⁻x ઇન્ટુ e⁻y. સિમ્પલ ક્વેશ્ચન. અગર પાવરમાં બે ટર્મ એડિશનમાં હોય તો આપણે સ્પ્લિટ કરી શકીએ, મલ્ટીપ્લાય કરી શકીએ. e⁻x ઇન્ટુ e⁻y. ચલો e⁻x એટલે એફ ઓફ એક્સ અને e⁻y એટલે એફ ઓફ વાય. કેમ? e⁻x આપણે એફ ઓફ એક્સ હતું જે ક્વેશ્ચન હતો, અને એફ ઓફ વાય આપણે બનાવ્યો હતો e⁻y. કોના બરાબર આવશે? એફ ઓફ એક્સ પ્લસ વાય. તો આપણો LHS ઇક્વલ ટુ RHS પ્રૂવ થઈ ગયું. અહીં લખવું હોય તો RHS લખી શકતા હતા આપણે. ક્લિયર આટલી વસ્તુ? તો આ રીતે સિમ્પલ હોય. સેકન્ડ સમમાં માઇનસ છે. જો સેકન્ડ સમ માટે ગણું છું LHS ઇક્વલ ટુ એફ ઓફ એક્સ માઇનસ વાય, જસ્ટ e⁻x માઇનસ વાય થશે. જેમ પ્લસ હતું એમ અહીંયા માઇનસ છે તો માઇનસ કરી દઉં છું. માઇનસ હોય ને તો ડિવિઝન થાય. આપણને ખબર હોવી જોઈએ, બેઝિક ફંડા બી આવડો જોઈએ. મેથ્સ 1 એટલે એવું નહીં ફંક્શનનું શીખી એટલે આવડી ગયું. તો આપણે પ્લસનું મલ્ટીપ્લાય, સબટ્રેક્શન હોય, પાવરમાં તો ડિવિઝન થાય. બધા બેઝિક ખબર હોય જોઈએ. ના ખબર હોય તો હવે ધ્યાનમાં રાખી લેવાનું. બરાબર છે? e⁻x ની વેલ્યુ થશે એફ ઓફ એક્સ અપોન એફ ઓફ વાય. જો RHS આ જ છે, જોઈ લો અહીંયા.
RHS છે તો આ એકદમ સિમ્પલ ફોર્મમાં ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. બરાબર છે. તો આ રીતે જોઈએ. ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. એફ ઓફ એક્સ તમને આપેલા છે 5:x, આ ગીવન છે. તમને LHS માં કીધું છે એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ બરાબર 4 એફ ઓફ એક્સ લાવવાનું છે. તો આપણે LHS લખીએ અહીંયા. તો LHS ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ 1 માઇનસ એફ ઓફ એક્સ. આ આપણું LHS છે. ક્લિયર? શું બનાવવાનું છે? એક્સ ની જગ્યાએ એક્સ પ્લસ 1 કરવાનું છે. તો મારી પાસે જો આ ફંક્શન છે, હમણાં જ વાત કરી, અહીંયા એક્સ ની જગ્યાએ એક્સ પ્લસ 1 મૂકો એટલે પાવરમાં એક્સ પ્લસ 1 થાય. તો 5 એક્સ પ્લસ 1 કરવાના હોય માઇનસ એફ ઓફ એક્સ ની વેલ્યુ છે 5 એક્સ. કમ્પ્લીટ. ખાલી એફ ઓફ એક્સ તો કોપી થયા, એક્સ પ્લસ 1 છે એટલે 5 એક્સ પ્લસ 1 અહીંયા મૂકી દેવાના. હવે હમણાં જ આ ક્વેશ્ચન ડિસ્કસ કર્યો કે પાવરમાં બે ટર્મ એડિશનમાં હોય તો આપણે સ્પ્લિટ કરવી પડે. દેટ ઇઝ 5 ઇન્ટુ 5 5 5 હતા ખાલી બતાવવા માટે લખ્યું છે. આ બંને વસ્તુ સ્પ્લિટ કરી. ચલો આ બંનેમાંથી 5 કોમન નીકળે. જો 5 કોમન એટલે 5 5 માઇનસ 1 આ 1 થઈ જશે. 5 માઇનસ 1 કેટલા થાય? 4. 4 હું આગળ લખી દઉં છું. આ 5 પાછળ લખ્યા. 5 માઇનસ 1 4. કોઈ બી નંબર હોય ને જનરલી આગળ લખીએ આપણે. આ 5 ખુદ એફ ઓફ એક્સ છે, બીકોઝ RHS માં લાવવું બી એવું છે. તો 5 એટલે એફ ઓફ એક્સ મૂકી દો. તો 4 ઇન્ટુ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ RHS. કમ્પ્લીટ. LHS ઇક્વલ ટુ એકદમ સિમ્પલ ફોર્મમાં. જસ્ટ પ્રૂવ જ કરવાનું, કોઈ થિયરમ જ નથી આ ચેપ્ટરમાં. સીધું જે આપેલું એ આપણે પ્લગ ઇન કરી દેવાનું એટલે કામ પતી ગયું આપણું. બરાબર છે. ચલો એના પછીનો ટોપિક લઈએ આપણે. એફ ઓફ એક્સ તમને આપેલા છે 1/1 પ્લસ એક્સ. ધેન પ્રૂવ ધેટ એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1/x બરાબર 1. બરાબર. તો જો પ્રૂવ ધેટ કીધું છે એટલે હવે આપણે છે ને LHS ના રો મટીરિયલ તૈયાર કરવા પડશે. તો LHS કહેવાય, આ ક્વેશ્ચન કહેવાય, આપેલો કહેવાય, અને આ પ્રૂવ કરવાનું છે. તો એફ ઓફ એક્સ જે તમને આપેલા છે તમારે એફ ઓફ 1/x બનાવવા પડશે તમારે. ક્લિયર આટલી વસ્તુ? તો પહેલા એફ ઓફ એક્સ થી હું સ્ટાર્ટ કરું કે ભાઈ મારા એફ ઓફ એક્સ કેટલા છે? 1/1 પ્લસ એક્સ. મારે એફ ઓફ 1/x બનાવવું પડશે. આ રો મટીરિયલ તૈયાર કરવું પડશે એક્સમાંથી 1/x. એટલે જ્યાં એક્સ છે, લાઈક એક્સ અહીંયા છે, 1 પ્લસ 1/x આવૃત કરવું પડે. ખાલી જે ક્વેશ્ચન હોય એમાં એક્સ હોય ત્યાં જ 1/x મૂકવાનું. બધું અડધા આમ 1/ આખો ક્વેશ્ચન લખી નાખે, કોઈ લોજિક નહીં બનાવતા. શું વાત થઈ? ક્વેશ્ચનને હલાવવાનું નહીં, એમાં જે એક્સની પોઝિશન જ્યાં હોય ત્યાં ચેન્જ કરી દેવાની. અહીંયા એક્સની જગ્યાએ મને તમે પૂછો છો 1/x, કારણ કે આ તૈયાર બનાવવું પડશે. તો જ્યાં એક્સ હોય ત્યાં જ 1/x મૂકો. આ રહ્યો એક્સ, તો એની જગ્યાએ 1/x કરી દો. ચલો હવે આને હું શું સેટ કરું? ચલો એ ધ્યાન આપો. આ એક્સ સામે ગુણાય એટલે શું વધશે અહીંયા? એક્સ પ્લસ 1/x. આ LCM નો રૂલ પ્રમાણે. અને હવે આ એક્સ ક્યાં જતા રહે? ઉપર. x/x પ્લસ 1. ક્લિયર આટલી વસ્તુ? તો આ થઈ ગયું એફ ઓફ 1/x. એફ ઓફ એક્સ તૈયાર, એફ ઓફ 1/x બનાવી દીધું. આ છેદનો છેદ ઉપર જાય, આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે આપણે LHS લખી દઈએ કે ભાઈ આ મારું LHS છે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1/x. એફ ઓફ એક્સ કેટલા છે? 1/1 પ્લસ એક્સ. આ આપણા એફ ઓફ એક્સ છે. અને એફ ઓફ 1/x કેટલા છે આપણી પાસે? x/x પ્લસ 1. ચલો હવે બંને સેમ છે. જો LCM ના એડિશનમાં નીચે ડિનોમિનેટર સેમ છે. 1 પ્લસ એક્સ બોલો કે x પ્લસ 1 બોલો તો એક જ વાર લખાય 1 પ્લસ એક્સ. અને ઉપર ડાયરેક્ટ એડ થાય. LCM નો બીજો રૂલ બી આપણને આવડવો જોઈએ. 1 પ્લસ એક્સ અપોન 1 પ્લસ એક્સ કટ થઈ ગયા તો 1, અને 1 ને કહેવાય RHS, જે આપણો જવાબ છે. સિમ્પલ. તો જસ્ટ રો મટીરિયલ તૈયાર કરી દેવાનું. રો મટીરિયલ જે બાકી હોય અને એડિશનમાં મૂકી દેવાનું, આન્સર આવી જશે. તો બે ટાઈપના એડિશન થયા. હું તમને એક રિકોલ કરતો છું. અહીંયા જો કે 3/5 પ્લસ 1 આ ટાઈપનું એડિશન હોય તો 5 આમ જાય, 5 સામે જાય. 3 પ્લસ 5, 5 1 5, 5 પ્લસ 3 8, 8/5. તો એક એડિશન આવી રીતે થાય. અને બીજું એડિશન અત્યારે કરવું એમ કે 3/5 પ્લસ 1/5. તો 5 5 બંને એકવાર હોય તો 5 એકવાર લખવાના. 3 પ્લસ 1 ધેટ ઇઝ 4/5 લખવાનું. ડન. તો આ રીતે તમારે સેટલ કરી લેવાનું છે. એડિશનની સાથે આ સબટ્રેક્શન, LCM આ બધા ફંડા ક્લિયર હોય છે. જેટલા જરૂર છે એટલા હું તમને કહું છું, એની વધારે જરૂર બી નહીં પડે. તો પ્રોપર અહીંયા થોડું જોતા જાઓ અને ધ્યાન આપતા જાઓ. ચલો એના પછીનો એક પ્રોબ્લેમ જોઈએ. એફ ઓફ એક્સ તમને આપેલા છે a પ્લસ bx, b પ્લસ ax. હવે જો હું પ્રીવિયસ સમની વાત કરું, સાંભળો અહીંયા. લાઈક આ પ્રીવિયસ સમ છે મારી પાસે. તો એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1/x પૂછ્યું છે. અગર તમે માઇનસ પૂછો તો માઇનસ કરવાનું. જો અહીંયા બતાવી દઉં તમને. બરાબર. જો અહીંયા ધ્યાન આપો કે માઇનસ હોત કે ભાઈ એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1/x. બરાબર. એફ ઓફ એક્સ એટલે આપણો ક્વેશ્ચન 1/1 પ્લસ એક્સ. એફ ઓફ 1/x જે આપણે ફાઇન્ડ કર્યું. શું ફાઇન્ડ કર્યું?
એક્સ અપોન એક્સ પ્લસ વન. અગેન બંનેમાં એલસીએમ સેમ છે તો 1 પ્લસ એક્સ, તો ઉપર સબટ્રેક્શન થાય, ઉપર 1 માઇનસ એક્સ થઈ જાય. ક્લિયર આટલી વસ્તુ? તો 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. તો આવો બી આન્સર આવી શકે. તો જેવું તમારે ખાલી માઇનસ પૂછે તો માઇનસ, પ્લસ હોય તો પ્લસ, પણ રિલેવન્ટ કંઈક બનતું હશે એવો જ તમને ક્વેશ્ચન પૂછશે. બરાબર? લાઈક અહીંયા જો તમને એફ ઓફ એક્સ આપેલા છે, પ્રૂવ ધેટ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ 1 અપોન એક્સ બરાબર 1 આવવું જોઈએ. તમારી પાસે એફ ઓફ એક્સ છે, તમારી પાસે કોણ નથી? એફ ઓફ 1 અપોન એક્સ નથી, તો તમારે એક્સની જગ્યાએ 1 અપોન એક્સ બનાવવાના. તો તમે 1 અપોન એક્સ બનાવો. ચલો એફ ઓફ એક્સ આપણે અહીંયા ફરીથી વ્યવસ્થિત કરીએ. એ પ્લસ બી એક્સ અપોન બી પ્લસ એક્સ. તમારે એક્સની જગ્યાએ 1 અપોન એક્સ કરવાના છે. તો આ એક્સની જગ્યાએ 1 અપોન એક્સ કરું ને એટલે આવું થઈ જાય. ખાલી એક્સની જગ્યાએ જ ચેન્જ કરવાના, બીજું કંઈ ક્વેશ્ચનને હલાવવાનું નહીં. તો એક્સની જગ્યાએ 1 અપોન એક્સ કરી દીધા. હવે આ એક્સ એલસીએમ જેવું, આ એક્સ જશે સામે એટલે શું લખીએ આપણે? એ એક્સ પ્લસ બી અને અપોનમાં શું આવ્યા? એક્સ. ચલો એવી રીતે આ એક્સ બી સામે જશે એટલે શું આવશે? બી એક્સ પ્લસ એ અપોન એક્સ. એક્સ એક્સ ઉડી ગયા, શું વધ્યું અહીંયા? એ એક્સ પ્લસ બી અપોન બી એક્સ પ્લસ એ. આ આપણને એક બીજી ટર્મ મળી ગઈ એફ ઓફ 1 અપોન એક્સ. હવે હું એલએચએસ લખી દઉં અહીંયા કે ભાઈ એલએચએસ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ 1 અપોન એક્સ. ચલો એફ ઓફ એક્સ કેટલા છે? આપણો ક્વેશ્ચન દેટ ઇઝ એ પ્લસ બી એક્સ અપોન બી પ્લસ એ એક્સ ઇન્ટુ એફ ઓફ 1 અપોન એક્સ આ રહ્યા એ એક્સ પ્લસ બી અપોન બી એક્સ પ્લસ એ. જે મેં આ જસ્ટ બી હેલ્પ ફાઇન્ડ કર્યા એ પુટ કરી દીધા બાજુ. તો તમે જોઈ શકો છો આ એ પ્લસ બી એક્સ છે અને આ છે બી એક્સ પ્લસ એ. તો આ ઉડી ગયું આખું. 2 પ્લસ 3 બોલો, 3 પ્લસ 2 બોલો, બંને ઉડી જ જાય. સિમિલરલી એ પ્લસ બી એક્સ આ બી ઉડી ગયું, એક્સ પ્લસ બી વાળું, તો બધું ઉડી જાય એટલે 1 કહેવાય. જીરો ના લગતા અડધા લોકો જીરો ઠોકે છે, ઉડી જાય એટલે 1 આવે. બરાબર છે? તો તમે આ ધ્યાન રાખજો. ચલો એના પછી ચલો આ ક્વેશ્ચન, એમાં 3 પ્રૂફ કીધા છે એક સાથે. જો એફ ઓફ એક્સ તમને આપેલા છે બરાબર. પ્રૂવ ધેટ ફોલોઈંગ. પહેલું છે એફ ઓફ એક્સ એફ ઓફ માઇનસ એક્સ. તો પહેલા રો મટીરિયલ તૈયાર કરી દો. જો આમાં રો મટીરિયલ કેટલા તૈયાર કરવાના છે કે એક મારે જોઈએ છે એફ ઓફ માઇનસ એક્સ. એફ ઓફ એક્સ તો છે જ, આમાં એફ ઓફ એક્સ તો છે જ, એફ ઓફ 1 અપોન એક્સ બનાવવા પડશે અને અહીંયા એફ ઓફ 1 અપોન એક્સ બનાવવા પડશે. તો હું 2 રો મટીરિયલ તૈયાર કરી દઉં જો ક્વેશ્ચનમાંથી પહેલા કે ભાઈ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ. પહેલા હું બનાવી દઉં એક્સની જગ્યાએ માઇનસ એક્સ, બીકોઝ અહીંયા મારે જોઈશે. તો એક્સની જગ્યાએ માઇનસ એક્સ કરું તો અહીંયા જો ખાલી આમ બ્રેકેટથી વ્યવસ્થિત કરવાનું. એક્સની જગ્યાએ માઇનસ એક્સ, એક્સની જગ્યાએ માઇનસ એક્સ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ. તો આ મળી ગયું એફ ઓફ માઇનસ એક્સ. આ પહેલાનું રો મટીરિયલ તૈયાર થઈ ગયું. બરાબર છે? હવે બીજાનું બી રો મટીરિયલ તૈયાર કરી દઉં. કયું? એફ ઓફ 1 અપોન એક્સ. હું સાથે ત્રણેય ક્વેશ્ચનનું રો મટીરિયલ તૈયાર કરી દઉં છું. તો એના માટે શું કરું? આ એક્સની જગ્યાએ 1 અપોન એક્સ મૂકવાનું. 1 માઇનસ 1 અપોન એક્સ, 1 પ્લસ 1 અપોન એક્સ. આ એક્સ જશે સામે, એક્સ માઇનસ 1 અપોન એક્સ. આ એક્સ બી જશે સામે, એક્સ પ્લસ 1 અપોન એક્સ. બરાબર છે? ચલો આ એક્સ એક્સ ઉડી ગયા સીધા, એટલે શું વધ્યું અહીંયા? એક્સ માઇનસ 1 એક્સ પ્લસ 1. તો આ તૈયાર થઈ ગયો માલ એફ ઓફ 1 અપોન એક્સનો. ક્લિયર? તો બંને એફ ઓફ માઇનસ એક્સ એફ ઓફ 1 અપોન એક્સ તૈયાર. હવે હું અહીંથી પહેલા ક્વેશ્ચન માટે સોલ્વ કરવાનું ચાલુ કરું કે હવે ફોર નંબર 1. આપણે થોડુંક હેડિંગ ને બધું પ્રોપર મારવાનું. અહીંયા ગણતરી વખતે થોડું સિમ્પલ બતાવી દઉં છું, પણ તમારે પ્રોપર રાઇટિંગ રાખવા કે નાવ ફોર 1 કરીને હેડિંગ મારવાનું 1 2 3 પ્રોપરલી. તો એ લોકોને મેન્શન તો થાય કે આપણે શું ગણીએ છીએ. તો એનો એલએચએસ આપણો શું છે? તો એલએચએસ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇન્ટુ એફ ઓફ માઇનસ એક્સ. ચલો એફ ઓફ એક્સ કેટલા છે આપણી પાસે? 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. અને એફ ઓફ માઇનસ એક્સ આપણે રો મટીરિયલ તૈયાર કરીને જ બેઠા છીએ. શું તૈયાર કરી દઉં? 1 પ્લસ એક્સ અપોન 1 માઇનસ એક્સ. તો આપણી પાસે 1 પ્લસ એક્સ ઉડી ગયા, 1 માઇનસ એક્સ બંને ઉડી ગયા, બંને ઉડી ગયા એટલે 1, 1 એટલે આરએચએસ. ક્લિયર? સિમ્પલ. ઉડી ગયા એટલે 1 આવે, તો પહેલો જવાબ પ્રૂવ થઈ ગયો. હવે બીજો સવાલ હતો જો આપણી પાસે. તો બીજા પ્રમાણે હું શું કરું? જો એલએચએસ લખીને અહીંયાથી લખું છું એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 અપોન એક્સ. એફ ઓફ એક્સ કેટલા છે આપણી પાસે? 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. એફ ઓફ 1 અપોન એક્સ આપણે ઓલરેડી ફાઇન્ડ કર્યા છે, એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. હવે આનું બી એલસીએમ હમણાં જેમ એડિશન આપણે કરીએ તો 1 પ્લસ એક્સ એક્સ પ્લસ 1 ઉલટા, એટલે અહીંયા શું આવશે? 1 માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ 1. એક્સ એક્સ ઉડી ગયા, 1 1 ઉડી ગયા, બધું ઉડી ગયું એટલે 0. 0 અપોન 1 પ્લસ એક્સ એટલે 0 કહેવાય. 0 ને આપણે આરએચએસ લઈ લેવાનું.
બરાબર સેમ નીચે છે એટલે ઉપર એડ થાય તો 1 માઇનસ એક્સ પ્લસ એક્સ માઇનસ વન એડિશન હમણાં જ પ્રીવિયસ સમમાં બતાવ્યું મેં અને એક્સ એક્સ 1 1 બધું ઉડી જાય એટલે ઉપર 0 અને મેથેમેટિક્સમાં ઉપર 0 આવે એટલે બધું આન્સર શું થઈ જાય શૂન્ય થઈ જાય બરાબર છે તો આ રીતે સેકન્ડ પ્રૂફ થઈ ગયું ફર્સ્ટ પ્રૂફ થયું સેકન્ડ પ્રૂફ થયું થર્ડમાં વચ્ચે તમારે માઇનસ મૂકવાના છે જો બરાબર છે થર્ડમાં તમે માઇનસ મૂકશો એટલે અહીંયા સ્થિતિ માઇનસની આવશે ચલો હું બાજુમાં બતાવી દઉં છું તમને જો એક નવો ક્વેશ્ચન લઈને બતાવી દઉં છું કે થર્ડમાં આવું હતું એફ ઓફ એક્સ માઇનસ એફ ઓફ 1 અપોન એક્સ ચલો હવે એફ ઓફ એક્સની વેલ્યુ શું હતી 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ક્લિયર તમે જોઈ શકો છો એફ ઓફ એક્સની વેલ્યુ આ હતી એફ ઓફ 1 અપોન એક્સ આપણે બનાવ્યા એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1 ક્લિયર ચલો નીચે બંનેમાં કોમન છે એટલે એક જ વાર લખીશું આપણે 1 પ્લસ એક્સ કરીને તો ઉપર આવશે 1 માઇનસ એક્સ માઇનસ માઇનસ શું આવશે પ્લસ આવશે હવે અહીંયા ભરાવ તમે 1 માઇનસ એક્સ એમના અહીંયા માઇનસ છે ને તો માઇનસ તો એક્સ અંદરના માઇનસ પ્લસ થઈ જાય આ હંમેશા યાદ રાખો અંદરની સાઇન જ્યારે વચ્ચેની માઇનસ હોય ને ત્યારે અંદરની સાઇન હંમેશા ચેન્જ થઈ જાય દેટ ઇઝ પ્લસ થઈ જાય તો એક્સ એક્સ જો અહીંયા ઉડશું કશું નહીં 1 પ્લસ 1 2 થઈ જાય અને માઇનસ એક્સ માઇનસ 2x થઈ જાય દેટ ઇઝ 1 પ્લસ એક્સ થઈ જાય ચલો 2 કોમન નીકળી જાય 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ 2 ટાઈમ્સ એફ ઓફ એક્સ આ ક્વેશ્ચન એફ ઓફ એક્સ કહેવાય આપણે 2 કોમન કાઢ્યા એટલે આ જે વધ્યું એફ ઓફ એક્સ કહેવાય અને એ પ્રમાણે કેમ કર્યું મેં કારણ કે પ્રૂવ ધેટમાં એફ ઓફ એક્સ લાવવાનું હતું એટલે મને આઈડિયા આવી જાય આપણે સમ ગણતા ગણતા કે ભાઈ આ રીતે તમારે સેટ કરવાનું છે ક્લિયર તો કશું કરવાનું નથી જેમ પ્લસ છે પ્લસ મૂકો માઇનસ છે ધ્યાન રાખો પ્લસ માઇનસની એટલું ઇમ્પોર્ટન્સ છે માઇનસ આવે તો અંદર ચેન્જ કરવી પડે આ ચેન્જ ના કરો તમે ભરાઈ જ જાઓ અંદર ગોથા ચડી જાઓ અને સમ આન્સર ક્યારેય આવે નહીં ક્લિયર તો આ રીતના જો ફંક્શનના બેઝિક સમ આટલા સમ તમે કરી નાખશો તો લગભગ આની અંદરથી જ સમ વળીને આવશે આની બહાર નહીં આવે બરાબર ડિટર્મિનન્ટ લાસ્ટ સેક્શનમાં કીધું એમાં તો એક સમ બી બહાર નહીં આવે તમે ખાલી આંકડા ફરશે એવી રીતે આ ફંક્શન છે તો એવી રીતે આ ક્વેશ્ચનના થોડા આંકડા ફરી શકે અને આપણી તૈયારી ખાલી અને એકને એક સમ રિપીટેશન કરતા રહો છો તમને વધારે પ્રેક્ટિસ ના કર્યું તો આના બધા સમ ફરીથી એકવાર ગણી નાખો જ્યારે ફરી પડો ફરીથી સોલ્વ કરી નાખો એટલે ફંક્શન રેડી જ થઈ જશે ગમે ટાઈપનો ક્વેશ્ચન આવશે તમે ગણી નાખશો કારણ કે ક્વેશ્ચનમાં થોડો ઘણો ચેન્જ હોય આનાથી બહાર કોઈ બી તમને કોલેજમાં બી ભણાવતો હોય એફઓ જીઓ એફ ને 1 to 1 ફંક્શન લાઈક તમને આ બધું સમજાયું હશે હું તમને ખાલી એક ગાઈડ કરવા કહી દઉં કે તમને આ રીતનું આ ડોમેઇન આવશે કોડોમેઇન આવશે આ બધું ડિગ્રીનો સિલેબસ છે આપણે ડિપ્લોમામાં આ બધું કશું આવવાનું નથી આ બધું તમે કદાચ જોયું હશે કોલેજમાં કરાવ્યું હોય તો આ બધું કશું જ કરવાનું નથી જે સિસ્ટમથી મેં તમને સમજાવ્યું એ ટાઈપના બધા ક્વેશ્ચન આવશે એટલે સ્વીટ એન્ડ શોર્ટ વિડીયો જ બનાવું છું તમને કે જે તમને આખો કન્સેપ્ટ ખબર પડી જાય પછી પ્રેક્ટિસ કરવી બી પડે એ ડિપેન્ડ્સ કરે પણ જેને પાસિંગ થવું છે માર્ક્સ ભાઈ પાસ તો લઈ જ જવું છે તો આ સેશન ખાલી રેફર કરજો અને આટલા સમ તમને આવડી જાય એવું તમે જવાબદારી લેતા હોય તો તમે 100% પાસ તો થઈ જ જશો જે આપણે જેનો બેઝિક પર્પઝ હોય એને અને જેને એડવાન્સ પ્રિપેરેશન કરવી છે એના માટે એક વિડીયો એક હેલ્પફુલ થશે બધું ક્લિયર થઈ ગયું જસ્ટ હવે થોડા ઘણા સમની પ્રેક્ટિસ કરી નાખો તો કામ પતી ગયું બરાબર છે તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો નેક્સ્ટ સેશનમાં હવે લોગેરિધમના સેશનમાં મળીશું પ્રોપરલી જોતા જાઓ ફોલો કરતા રહેજો એટલે કમ્પ્લીટ તમને ગાઈડલાઈન મળતી રહેશે મળતા રહીએ આપણે થેન્ક યુ વેરી મચ